રાજકોટ ગ્રામ્ય એસઓજીએ શંકાસ્પદ અનાજનો જથ્થો છે એ ઝડપી લીધો છે। વિછિયા પાળિયાદ રોડ પરથી ટેમ્પોમાંથી ચોખાની 231 અને ઘઉંની 40 બોરી જપ્ત કરાઈ છે। કુલ 12.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથમાં 2 દિવસ હીટવેવની આગાહી। 12 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર। સૌથી વધુ રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન। ગુજરાતની 10 બેઠકોને લઈને કોંગ્રેસે નક્કી કર્યા છે નામ। આણંદથી અમિત ચાવડા, રાજકોટથી પરેશ ધાનાણી, છોટાઉદેપુરથી સુખરામ રાજવાની શક્યતા। સાબરકાંઠામાં તુષાર ચૌધરીનું હોઈ શકે છે નામ। સુરતના ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીનું રાજીનામું। ગોવિંદ ધોળકિયા અને લાલજી પટેલ સંભાળી શકે છે સુકાન। લોકસભા ચૂંટણીની અસર અમરનાથ યાત્રા પર પણ પડી છે। 2 મહિનાને બદલે હવે માત્ર 45 દિવસ જ ચાલશે બાબા બર્ફાનીની યાત્રા।